તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારતજી રામજી યોજના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાની આગેવાનીમાં વિકસિત ભારત શ્રી રામજી યોજનાની બેઠક યોજાઈ। આમોદ તાલુકા પંચાયતના હોલ ખાતે વિકસિત ભારતજી રામજી યોજનાની મુખ્ય વિશેષતાઓ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી। તાલુકાના તમામ સરપંચ અને તલાટીઓને ઉપસ્થિત રાખી યોજનાના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। 125 દિવસની રોજગાર ગેરંટી। બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકોને રોજગારીની વધુ તક મળે તે માટે મહત્વપૂર્ણ જોગવાઈ। સમયસર વેતનની ચૂકવણી। શ્રમિકોને તેમના કામનું વેતન સમયસર મળે અને ચૂકવણીમાં વિલંબ થાય તો વળતરની જોગવાઈ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। ગ્રામ સભાની મહત્વપૂર્ણ ભૂમિકા। ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના તૈયાર કરી ગામના વિકાસના કામોને યોગ્ય દિશા આપવાની વ્યવસ્થા। તમામ યોજનાઓનું સંકલન। ગ્રામ્ય વિકાસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓને એકસાથે જોડીને ગામના સર્વાંગી વિકાસને ગતિ આપવાનો પ્રયાસ। ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ। આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, ઝડપ અને જવાબદારી વધારવા ઉપર ભાર। આ બેઠકમાં આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ કુમાર લાડુમોર તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ સરપંચ અને તલાટીઓને યોજનાના હેતુ, લાભો અને અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। નમસ્કાર। આજરોજ તારીખ 5 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11:30 કલાકે તાલુકા પંચાયત આમોદ ખાતે માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને વીબીજી રામજી અધિનિયમ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખશ્રી તેમજ બધા જ પદાધિકારીઓ દ્વારા કાર્યશાળામાં ભાગ લેવામાં આવ્યો। ખૂબ સુંદર માહિતી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર એપીઓશ્રી દ્વારા આપવામાં આવેલ છે, તેમજ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને ચર્ચા વિચારણા દ્વારા જે કાંઈ પણ એમના પ્રશ્નો છે એમનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને એકંદરે ખૂબ સુંદર આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બદલ હું તાલુકા પંચાયત પરિવારનો આભાર વ્યક્ત કરું છું। જય માતરમ, ભારત માતા કી જય। આજરોજ તાલુકા પંચાયત આમોદ ખાતે વીબીજી રામજી અધિનિયમ એક્ટ હેઠળ આજે અહીંયા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં તાલુકાના તલાટી મિત્રો અને સરપંચ મિત્રો અને તાલુકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અહીંયા હાજર રહ્યા। એમાં એપીઓ અને ટીડીઓ દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી। એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે। એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।